દૂધી અને ઘઉંના લોટના મિશ્રણના થેપલા ખાઈને કંટાળ્યા હોય તો દૂધી અને આટલા બધા લોટનું મિશ્રણ એટલે હેલ્થનું પરમધામ અને થેપલાનું બાહુબલી સ્વરૂપ. લીલી દૂધીનું શાક બને તો કોઈને ભાવતું નથી, પણ થેપલામાં દૂધી ઘસાય એટલે આખા ઘરની વાલી બની જાય. અને આ થેપલાને તમે દહીં, અથાણું કે ચા સાથે ખાઓ તો જીભનો એવો સરસ સ્વાદ મળશે અને શરીરને ન્યુટ્રિશન્સ પણ મળશે. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ચેનલ મારી હજુ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પર પણ ફોલો કરી શકો છો. શરૂ કરીએ આજે સરસ મજાની રેસીપી. દૂધીનું છીણ ને 5 જાતના લોટ ખાવાની મજા પડશે, નહીં આવે કોઈ ઓટ. હવે દૂધીને ધોઈ કોરી કરી છાલ ઉતારી અને છીણી લેવાની છે. હવે 1 કપ મારે આ છીણેલી છીણ નીકળી છે. એમાં 1 કપ કોથમીરના પાના, 8 થી 10 મીઠા લીમડાના પાન અને 2 ટેબલસ્પૂન ગાર્લિક અને આદુની પેસ્ટ. હવે એમાં અડધો કપ ઘઉંનો લોટ, જે આપણો સનાતન સત્ય છે. જુવારનો લોટ 5 કપ, જે પેટને ઠંડક આપે છે. બાજરીનો લોટ, જે શિયાળો કે ઉનાળામાં ફિટ થઈ જાય છે. 5 કપ જવનો લોટ ને 5 કપ મકાઈનો લોટ. આ બધું બરાબર મિક્સ કરી લઈએ છીએ, જેમ દિવાળીમાં આખું ખાનદાન ભેગું થાય એમ. 2 ટેબલસ્પૂન દહીંમાં 5 ચમચી હિંગ, 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું, 1 ટીસ્પૂન મેથી મસાલો, જે હેલ્થ માટે સારું છે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે, અને 1 ટીસ્પૂન સોલ્ટ. તમે તમારા ટેસ્ટનું સોલ્ટ ઉમેરી શકો છો. ગળપણ પણ ઉમેરી શકો છો. મેં અહીંયા ગળપણ સ્કીપ કર્યું છે. જો તમારે ગળપણ ઉમેરવું હોય તો ખાંડ અથવા તો ઝીણો ગોળ કાપીને આની અંદર મિક્સ કરી દેવાનો. 2 ટેબલસ્પૂન તલ અને મોયણ માટે 2 ટેબલસ્પૂન તેલ, જેનાથી થેપલા બહુ સરસ સોફ્ટ બનશે. હવે તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી બરાબર મસળી લેવાનું છે પહેલાં, કારણ કે દૂધી પોતાનું પાણી છોડે છે. મિક્સ કરીને જરૂર હોય તો જ તમારે 2 ટેબલસ્પૂન કે 2-3 ટેબલસ્પૂન જે પાણી જરૂર પડે એટલું ઉમેરવાનું, પહેલેથી ઉમેરવાનું નથી. મેં જ્યારે આ લોટ બાંધ્યો ત્યારે બધો સરસ રીતે બંધાઈ ગયો, પાણીની જરૂર પડી નથી. અને સરસ મજાનો તમારે 2-3 મિનિટ મસળી લેવાનો છે ને આવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ. જુઓ, આને વધારે ટાઈમ રાખવાનું નથી, કારણ કે દૂધી પાણી છોડશે તો ઢીલો થઈ જશે ને દૂધીમાંથી પાણી મેં કાઢ્યું નહોતું. લોટ મસળી જાય એટલે તરત જ ગુલ્લા વાળવાના છે. તમારે જે સાઈઝના થેપલા ખાવા હોય એ પ્રમાણે ગુલ્લા વાળી લેવાના છે. ગુલ્લા વાળ્યા પછી આજુબાજુની કિનારીઓથી એને ફિટ કરી હું ચોખાના લોટમાં ડીપ કરીને વણું છું. તમારી પાસે ચોખાનું ન હોય તો તમે ઘઉંનું અટામણ પણ વાપરી શકો છો. સરસ રીતે એને વણીને પ્રીહીટ કરેલા તવા ઉપર મીડિયમ તાપે એને શેકવાના છે. એક બાજુ શેકાઈ જાય એટલે થોડુંક તેલ ઉમેરી અને બીજી બાજુ પલટાવી દેવાના છે. હું બીજી સાઈડ તેલ નથી ઉમેરતી, એક સાઈડ તેલ ઉમેરું અને બીજું તવીમાં હોય જ છે. તો એ પ્રમાણે બંને સાઈડ સરસ રીતે એને ચડવી લઈએ છીએ. અને લગભગ આટલા માપમાંથી 20 થી 22 આ સાઈઝના થેપલા થાય છે. અને એની તવી ઉપર દબાવશો તો સરસ મજાના ગલ પડશે. ઘણા લોકોને થોડાક લાલાશ પડતા ભાવે છે, ઘણા લોકોને કૂણા ભાવે છે. અને આ થેપલા દૂધીનું પાણી કાઢ્યું નથી એટલે સોફ્ટ પણ બનશે, એટલે વણવામાં તમને થોડીક તકલીફ પડે, પણ લોટ લઈને તમારે વણી દેવાનું. રેસીપી ગમી હોય તો એક લાઈક કરજો, કોમેન્ટ કરજો ને તમને કેવી લાગી આ રેસીપી, અને તમે બનાવજો. ગરમા ગરમ થેપલાની મોજ પડી ભારે. લાઈક અને સબસ્ક્રાઈબ કરજો હવે ત્યારે. તો થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીશું રેસીપીના સરસ મજાના નવા પ્રયોગ સાથે. આવજો.